જય શ્રી કૃષ્ણ. માલાજીના પાર્ટ 2માં આપણે અહીંથી સ્ટાર્ટ કરશું. પાર્ટ 1માં આપણે અહીં સુધી કર્યું હતું. હવે 3 મોતી લેવાના અને જે આ વચ્ચેવાળું મોતી છે તેમાંથી અને સામેની સાઈડનું વચ્ચેવાળું મોતી છે તે બંને મોતીમાંથી સોય પસાર કરવાની. હવે 2 મોતી લેવાના અને જે આ સાઈડવાળું મોતી છે તેમાંથી અને ઉપરની સાઈડ જે વચ્ચેવાળું મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. અને જે સાઈડવાળું મોતી છે તે એક મોતીમાંથી સોય પસાર કરવાની. અહીં આપણે ફરીથી કોર્નર બનાવવાની છે, એટલે એક મોતી 4 mm, એક મોતી 6 mm અને 2 મોતી 4 mm. પ્રોસેસ સેમ જ છે, પણ એક વૈષ્ણવ માટે મારે આખો વિડીયો બનાવવાનો છે આખા માલાજીનો. તે માટે માલાજીના પાર્ટ પાડીને વિડીયો તૈયાર કરું છું. હવે જે પેલું મોતી લીધું છે તેમાંથી સોય પસાર કરવાની. ત્યાર પછી જે બાજુમાં 6 mmનું મોતી છે તેમાંથી સોય પસાર કરવાની અને તેની બાજુમાં રહેલા 2 4 mmના મોતીમાંથી સોય પસાર કરવાની અને ઉપરની સાઈડનું વચ્ચેનું જે 4 mmનું મોતી છે તેમાંથી પણ સોય પસાર કરવાની. હવે 4 mmની સાઈઝના મોતી લેવાના રહેશે, એટલે 2 મોતી 4 mmની સાઈઝના લેવાના. જો માલાજીનો પાર્ટ 2 પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી દરેક આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. હવે જે આ સાઈડનું મોતી છે તેમાંથી અને તેની ઉપર વચ્ચેવાળું મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. હવે 2 મોતી લેવાના અને જે સાઈડવાળું મોતી છે તેમાંથી અને વચ્ચેવાળું ઉપરનું મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. હવે જે સાઈડવાળું મોતી છે તેમાંથી સોય પસાર કરવાની અને અહીં એક ગાંઠ લેવાની. મારે અહીંયા દોરો પૂરો થાય છે એ માટે નવો દોરો કઈ રીતે જોઈન્ટ કરવો એ પણ આમાં શીખડાવું છું. હવે ઉપરના મોતીમાંથી 3 મોતીમાંથી સોય પસાર કરી અને ફરીથી જ્યાં આપણે ગાંઠ લીધી ત્યાં આવી જવાનું અને અહીં આપણે 2-3 ગાંઠ લઈ અને દોરો કટ કરી લેવાનો. તમારે અન્ય કોઈ ડિઝાઇનના માલાજી શીખવા હોય તો સ્ક્રીન પર અમારા વોટ્સએપ નંબર આપેલા છે, તેના પર તમે ફોટો સેન્ડ કરી શકો છો અને કહી શકો છો કે એ તમારે શીખવાના છે. હવે નવા દોરાને ત્યાંથી જ આપણે જોઈન્ટ કરશું જ્યાંથી આપણે ગાંઠ લીધી હતી. તો જે જગ્યાએ ગાંઠ લીધી ત્યાંથી સોય પસાર કરશું અને 2 દોરાની વચ્ચે જ્યાં ગાંઠ છે ત્યાંથી સોય પસાર કરશું, એટલે નવો દોરો ત્યાં જોઈન્ટ થઈ જાય અને તે જ જગ્યાએથી ફરી 1-2 વખત આ રીતે ગાંઠ લઈ લેશું અને જે વચ્ચેવાળું મોતી છે તેમાંથી સોય પસાર કરશું. હવે 3 મોતી લેશું. આ માલાજીમાં યુઝ થતા મોતીનો ઓર્ડર કરવા માટે સ્ક્રીન પર જે વોટ્સએપ નંબર આપ્યો છે તેના પર જ કરી શકાશે. અને 2 મોતી લેશું અને જે સાઈડવાળું મોતી છે તેમાંથી અને ઉપરનું વચ્ચેવાળું મોતી છે તેમાંથી સોય પસાર કરશું. હવે જે સાઈડવાળું મોતી છે તેમાંથી સોય પસાર કરશું અને વચ્ચેવાળું મોતી છે તેમાંથી સોય પસાર કરશું. હવે 3 મોતી લેશું અને જે વચ્ચેવાળું મોતી છે તેમાંથી સોય પસાર કરશું.
જે સાઈડ દોરો હોય તેની વિરુદ્ધ સાઈડથી જ સોય પસાર કરવાની. અને માલાજી એકદમ ઇઝી છે, વિડીયો જોઈને કરશો એટલે આવડી જ જશે. બંને મોતીમાંથી વચ્ચેના સોય પસાર કરી દઈશું. હવે 2 મોતી લેશું અને જે સાઈડનું મોતી છે તેમાંથી અને ઉપરનું વચ્ચેવાળું મોતી છે તેમાંથી સોય પસાર કરશું. હવે જે સાઈડનું મોતી છે તેમાંથી સોય પસાર કરી અને નીચે આવી જશું અને જે વચ્ચેવાળું મોતી છે તેમાંથી પણ સોય પસાર કરશું. હવે અહીં ફરીથી આપણે કોર્નરવાળો પાર્ટ કરવાનો છે. 3 મોતી લેશું અને જે વચ્ચેવાળું મોતી છે તેમાંથી સોય પસાર કરશું અને તેની સામેની સાઈડવાળું છે વચ્ચેનું તેમાંથી પણ સોય પસાર કરશું. આપણે સેમ પ્રોસેસ જ કન્ટિન્યુ રાખવાની છે. માલાજી જેવડી સાઇઝ કરવી હોય તેવડી સાઇઝ કરી લેવાની. પણ મારે માલાજીનો ફૂલ વિડીયો બનાવવાનો છે એટલા માટે અલગ અલગ પાર્ટ આપેલા છે. જો તમારે માલાજીને આખા તૈયાર કરેલા હોય એવા જોવા હોય તો તમે બીજા પાર્ટ ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો. સાઈડના મોતીમાંથી અને વચ્ચેના મોતીમાંથી સોય પસાર કરવાની. કોર્નરવાળો ભાગ આવ્યા છે એટલે અત્યારે ખાલી સાઈડના મોતીમાંથી સોય પસાર કરવાની. એક 4 mmનું, એક 6 mmનું અને 2 મોતી 4 mmના લેવાના. અને નવું લીધેલા જે 4 મોતી છે તેમાંથી જે પહેલું મોતી લીધું હતું નાની સાઈઝનું 4 mmનું તેમાંથી સોય પસાર કરવાનું. અહીં થોડું ધ્યાન રાખવું જોઈશે, અહીંયા દોરો ટાઈટ પકડવો જોઈશે. અને જે 6 mmનું મોતી છે તેમાંથી સોય પસાર કરવાની અને 4 mmના બીજા જે 2 મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. અને ઉપરની સાઈડનું જે વચ્ચેનું 4 mmનું મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. હવે 4 mmની સાઈઝના જ 2 મોતી લેવાના અને જે સાઈડવાળું મોતી છે તેમાંથી અને ઉપરનું વચ્ચેવાળું મોતી છે તે 2 મોતીમાંથી સોય પસાર કરવાની. અને જે ઉપરનું બીજું મોતી છે વચ્ચેવાળું તેમાંથી સોય પસાર કરવાની. ફરીથી 2 મોતી લેવાના અને જે સાઈડનું મોતી છે તેમાંથી અને ઉપરનું વચ્ચેવાળું મોતી છે તે 2 મોતીમાંથી સોય પસાર કરવાની. હવે જે સાઈડનું મોતી છે તેમાંથી અને વચ્ચેવાળું જે મોતી છે તેમાંથી સોય પસાર કરવાની. તો અહીં આપણે પાર્ટ 2 કમ્પ્લીટ કરીએ છીએ અને હવે પછીનું આપણે પાર્ટ 3માં જોશું. જય શ્રી કૃષ્ણ.